મમ્મી, જો કેટલી સારી વહુ મળી છે આપણે. અને નસીબવાળાને આવી વહુ મળે. જ્યારે પણ હું ઓફિસેથી આવું ને એ કામ જ કરતી જોવા મળે. એક પણ આમ એવું નહીં કે આમ નવરી બેઠી હોય ને મોબાઈલ કે એવું. આમ આજની જ વહુ જેવું નહીં, બધું કાંઈક નું કાંઈક સરખું કરતી જ હોય. અને તમને અત્યારે કેટલું સારું થઈ ગયું, તમારું એટલું ધ્યાન રાખે છે. તો ટાઈમ થઈ ગયો. મમ્મી, જમવામાં શું બનાવ્યું છે? શાક ને રોટલી બનાવ્યા છે. બની ગયું બધું? હા હા, બધું બની ગયું. હા, તો એક કામ કરો, તમે બેસી જાઓ, હું જમવાનું લેતા આવું. ના ના, 2 જ મિનિટનું કામ છે ને, આ હું કરી નાખીશ. અરે મમ્મી, હું કરી નાખું છું. તમે તો ક્યારના કરતા હતા ને, થાકી ગયા હશો. હું કરી નાખું છું, તમે જાઓ. અરે મમ્મી, તમે શું કરો છો રસોડામાં? અરે આ રસોઈ બનાવું છું. પણ તમારે તો આરામ કરવાનો છે ને, તમે તો બીમાર છો. આજ તમે ઓફિસેથી જલ્દી આવી ગયા? અરે મને એમ કે હું વહેલા આવીને તને સરપ્રાઈઝ આપું. અને તારી તબિયત તો બરોબર છે ને? હા, મારી તબિયત તો સારી જ છે. તારી તબિયત બરાબર હોય તો પછી મમ્મી શું કામ અહીંયા રસોડામાં કામ કરે છે? અને ખબર તો છે તને કે ડોક્ટરે ના પાડી છે ને આરામ કરવાનું કીધેલું છે. અને આ સમયે મમ્મીને આરામ કરવાની જરૂર છે. અને તને બરોબર છે, તારી તબિયત બરોબર છે, તો તું હું કામ નથી કરતી? અને તારે નો કામ કરવું હોય તો મને કહી દેવાય ને. મેં તને પૂછ્યું તું ને થોડાક ટાઈમ પહેલા કે ભાઈ કામવાળી રાખી દેવી છે, તો કે ના ના, બધું હું કામ કરી દઈશ. અને તે તો પાછું મને એમ કીધું તું કે હું બધાને સારું લગાડવા માટે હું કામ કરીશ. કદાચ કોઈક આવ્યું હોય તો જોવે તો એમ થાય ને કે ભાઈ વહુ બેઠી છે ને કામવાળા રાખ્યા છે, એટલે હવેથી હું રોજ કામ કરીશ. તે બધું આવું બધું મને કેટલુંય કીધું તું. અરે જવા દે ને, ઈ કરે કે હું કરું, બે એક જ છે ને, એમાં હું. અરે મમ્મી, મારો કહેવાનો અર્થ એવો નથી કે બધું કામ ઈ જ કરે. મેં એવું કાંઈ નથી કીધું. મેં તો હું એમ કહું છું કે તમે બીમાર છો અત્યારે, તમારી તબિયત નથી બરોબર, તો તમારે આરામ કરવો જોઈએ. અને એને થોડું કામ કરવું જોઈએ. અને મેં એને કાંઈ એવું નથી કીધું કે એને ફરજિયાત કરવાનું છે. મેં તો કામવાળા રાખવાનું કીધું હતું. એટલે ટૂંકમાં મારે ખાલી એટલું જ કહેવું છે કે પરિવારમાં કોઈક બીમાર પડ્યું હોય ને, તો બધાએ હળીમળીને કામ કરવું જોઈએ, હળીમળીને રહેવું જોઈએ, જેથી કરીને ઓલું ફટાફટ સાજો થઈ જાય. એટલે તે મને ખોટું કીધું છે. એક તો તારે કામ કરવું નથી, કામવાળા નથી રાખવા દેવા, અને ઉપરથી મમ્મી બીમાર છે, તબિયત નથી સારી, તો એની પાસે કામ કરાવવું છે. એટલે આવું તો નો જ કરાય એમ. અને તે પોતાના થઈને આવું કર્યું એમ. સોરી ભાવિન, મારે આવું નહોતું કરવું જોઈતું, પણ હવે હું આગળથી ધ્યાન રાખીશ ને, તમારું અને મમ્મીનું બેયનું ધ્યાન રાખીશ. હવે મારે સોરી વોરી કાંઈ સાંભળવું નથી. મમ્મી એક કામ કરો, તમે આરામ કરો. અને તું છે ને હવે એક પણ કામ ન કરતી. હું મારી રીતે બધું રાખી દઈશ. અહીંયા જે કાંઈ કામ વાળા જરૂર હશે ને એ બધી હું મારી રીતે વાત કરી લઈશ. તું જા, તારી રીતે આરામ કર, જા તું રીતે.